તું ના પાપા રહે એટલે કાકા આવવા દો ને યાર. એટલે મારે યાર આ નવરાત્રી પૈસા વાપરવા મળે યાર. મારા મોમો હાલે તો યાર હવે બહુ દાડો ગયો નહીં યાર પૈસા રે. પણ તું ના ચાલે મારે તો યાર કોમ કાજ હોય તો યાર એટલે આવા દો ને યાર. તમે હાલ દેવાના છો પૈસા યાર. તમારું કહે છે તો આજે તૂટી જાય પૈસા લાલસી બહુ દાડે નહીં ગયો યાર. કેટલા દાડા થઈ ગયા તો ખર્ચો 4-5 મહિના થઈ ગયા યાર. એટલે પૈસા હાલે તો જીરી નવરાત્રી વાપરવા લુખ્ખા છે ચોથી હાલવાના. એટલે લુખ્ખા આવે કે જેવા હોય હાલે તો હાલશે 5,000 રૂપિયા જેવા તો મારે નવરાત્રી વાપરવાના ચાલે યાર. તમે હાલજો પાછું જો હવે અમને ભાગ જોઈએ પાહો અમે હાલે 2,000 રૂપિયા હાલે 1,000 હાલશે 1,000 હાલે તો પછી હાલે બરાબર. 500 હાલો પછી તારે બસી નહીં એટલે 1,000 હાલે તો પૈસા જ મળે વધારે ના મળે. 500 પડે યાર 500 હાલો પડે. ઓ અરે કઈ આયા તમે? ભાઈ ચાલો ખાલી જવું છે ગરબા રમવા. ગરબા રમવા જાવ છો? અરે તમારી ઉંમર છે ગરબા રમવાની? એટલે આ તો લાગે હો માં કાકો આ છોકરો અંગત એક રમત બરાબર છે પણ તમે ગરબા રમવા સારું લાગે? એટલે તમે ગંડો થઈ ગયો ગયરા નહીં પણ આપણે જરીક વડીલ પોણો થાય એટલે જરીક સમજવું પડે. હવે છોકરા રમે જે બરાબર છે. ઉંમરથી ગયો છું પણ મનથી તો હું જવાન છું ભાઈ. એટલે ગરબા રમવા પડે. જેવા લાગે જવાન જેવા લાગે ખબર પડે તમને. આ તો લાગે એવા ખાલી ઉંમર વાળા એવું છે પણ ગાળે ખાડા બાડા બધું પડી ગયું છે. એ તો પડી જાય ખાવા. મોહન તો જતો જતો ડાઈબાઈ મારા દીશે એટલે રેડી કઈ હેડા તમે જતેલા કઈ મારે એમ કહો છો? ગરબા રમવા. અરે યાર તમે ખબર છે આપણા ગામમાં અવસર છે એવું તમને ખબર છે કઈ? ના તો તમે હારી મેળે હતા રહી ખબર નહીં પડતી તમને? શું છે કાકા? ખબર મને નહીં યાર. ચમ નહીં ખબર તમને? ના નહીં ખબર. સેજી નહીં. આપણા ગામ સવસ્તી રાખ્યું છે તમને નહીં ખબર? માતાજી દર વર્ષે ધજા ચડાય છે હરસદી માતાને. અરે ખબર નથી યાર ભૂલી ગયેલો અમે જાણતા જ નહીં લો. તો તમે હેડ્યા તો ફરી આજે ભલે જ આવવાનો વાંધો નહીં પણ પરમ દિવસ ફરી પાછા આવજો બરાબર? ના નહીં જવું જાવ મારે બધું રાખેલું છે એટલે પછી તમે આજે જઈ આવો તો જઈ આવો. ના માતાજીનું આપણે હા ભાઈ યાર ધજા ચડાવી ભાઈ પછી સ્વાતી જઈશું. ભાઈ શાંતિ થઈશું તો 2-3 દાડા રેવાય રકણ આ તો પછી પાછું આવવાનું થઈ. વાત સાચી છે. બરાબર છે? હઉ. તો આયોજન છે તો આપણે આયોજન કરવાનું છે ને હજુ. હા શું કહો છો? ધજા ચડાવવા બધું કરવું તો પડશે. આયોજન નહીં કરવું પડે એમને થોડું થઈ જશે. અને મમ્મી આગળ જવું. ના ભાઈ હું તો આવવાનો જો મને આવું છે મારે તમારે કદાચ ઘેર ધોરણ બોરણ નાખું બાખું છે. અરે રહેવા દો ને ગગુજી કશું હતો છોકરા લેવા શીખ્યા છે છોકરા. હા લઈ જાઓ તમે. લેડો આપણે ગમે જઈએ તો ચલો. કઈ આગળ જઈએ એવું કરવાનું છે. અને આપણે હરસદી માતાનું મંદિર હે. અહીં મંદિર હે ને મજા ઈસરો કરવાનું. હા બધું આવો. ચલો તો આપણે બધાને કહી દઈએ. હા કઈ તો બધા બોલેલા. તો ગામમાં બધાને કોઈ બાકી ના રહી જવું જોઈએ બરાબર? તમારે જેમ બીજા ના જાય તો હા વાત થઈ છે. મારે કહેવું પડે. આવી જાય કે બાય આયોજન કરવાનું છે કમ્પ્લીટ કરવાનું. જમવાનું લાવી જમવાનું. જમવામાં પૈસો રાખવા બધા. એવું એટલે લાડવા ઉઠાવવાનો પ્રોગ્રામ હતો. હમણાં દુકાન છે કહી દઈએ ને હા ભાઈ પછી હવે દુકાન ના ખુલ્લી રાખે. સોમવારે 22 તારીખે દુકાન બંધ રાખજો. બરાબર છે? પછી એવું એમ છે કે મારે ધજા ચડાવવાનું રાખ્યો છે બરાબર પ્રોગ્રામ છે તો 12 વાગ્યા સુધી બંધ રાખો પછી તો તમારે જાતે ખોલી નાખજો તમારી દુકાન. આ 2 દાડા તમારે જે ગ્રાહકો આવતા એમને કહી દેવાનું કે ભાઈ જે જોઈતું હોય તે સોમવારે બંધ હશે દુકાન. બરાબર ધજા ચડાવવાની છે ધજા હા. અને બધાને જાહેર કરજો કે માતાજી મંદિર આપણે ધજા ચડાવવાની છે તો બધા આવે. જો આપણી કુળદેવી છે બરાબર. આ કુળદેવી આપણે ધજા ચડાવશે એટલે બધાને કહેવાનું કે ટાઈમ કાઢીને બધા માતાજી આવજો. વરઘોડો પર રાખ્યો છે અને તમે આવજો કે બા ટાઈમ કાઢીને બંધ કર્યો. હા આખા ફેમિલી લેતા આવજો પાછા. હા બા બધા આવજો. સારો જય માતાજી. જય માતાજી. તો ચલો આપણે આગળ જઈએ જો બધા આખા ગામમાં ફરવાનું છે ભાઈ. તો લેવડો ફરી ફરી નોકરી છે શું બોલ્યો? કામ ધંધો કશું કરવાનો નહીં કહી દો. ટિફિન બિફિન કશું નહીં લઈ આવવાનું જાય તને પણ ચાય તો લેવા આવો અંદરથી. તો જાણે પણ તે ઉતાવળ રહી. નોકરી મોકલ તને આખો દાડો કશું કામ ધંધો નહીં. હું બાબડા હું આખો દાડો બેહ રહો મારી એક દાડા રજા હોવી જોઈએ અમારે. આ બાઈક ફાઈક લઈ લે. બાઈક મેરી લેલું છે. મોડી મોડી કરતી ને. નવેનો લઈ આવી. હા મોંઘી છે. જાહેર બરાબર. કાકા પેટ્રોલ તો પૂરું થઈ ગયું છે. શું બોલ્યો? સંભળાતું નહીં મારા દાદા તો જવા દો. શું બોલ્યો? પેટ્રોલ નહીં રખડવા જવું છે. પેટ્રોલ નહીં પેટ્રોલ પેટ્રોલ હોવે. લે તાર મારે ઓછી રખડતી હોય તો લે લઈ આલું હે. નોકરી તો જવાનું જ છે કશું જવાનું નહીં. પણ એ વારે ના મૂકે ઓમ બહાર કાઢી મૂજ. નોકરી જવાનું છે. તો પણ પેટ્રોલ લેતા આવતા. હા તે પછી રખડવા શીખી.
બોલ કર એક દારૂ રજા ના હોય શું બોલ્યો શું બોલ્યો મારા મમ્મી ના આવે તો તમારી ખેર છે ફરી જો શું બોલ્યો મમ્મી આવશે ને તો તમે ઠોકાવડાવું એટલે તારી માં લઈ લાવવાની નહીં લાવવાની એવું કેમ હા નહીં લાવવાની નોકરી જા શું નહીં પૈસા તો આલો પણ દે લખાઈ દે લે લગાઈ જાવ છો લખાઈ રે તમે આ બાઈક નું ક્યારે પૂછું તો નોકરી મોકલા મારા આખો મન કહું છું કઈ જાવ છું કઈ જા નોકરી એટલે આજે નોકરી જવું હોય તો મોકલો કોને એ સંભળાય શું સોનમાં મેં કહો ખાલી ખોટા મારવો પડે ચમ શું લે મારી હા શું લે મારશો શું શું લે મારશો એમ કહું છું હે મારા કાકાનું ઓછું સંભળાય છે શું બોલ્યો શું બોલ્યો ઓપરેશન કરાવ્યું ને હા. તે બકરાનો કોણ નોખી દીધેલો ડોક્ટર ઓછા પૈસા નતા ને. અહીંયા છોકરાને નોકરી ના મૂકો છે એમ કહું છું 2 દાડા લે શું કરો છો આવો ને આવો તો આ તાર મને મંતવ્યો છે આ કોનો છો આ તો શું કરવાનું છે તારે મારા ભાઈબંધ એવું કહે છે હા કે આપણે જવાનું છે ફરવા ફરવા કઈ ફરવા જવાનું છે ધજા ચડાવવાની છે એટલે આયોજન બાયોજન નહીં કરવાનું તો એવું હા, કહે તો આયોજન તો કરવાનું છે ને આપણે. નોકરી મને મોકલ કરે ભગવાન ના મારે હે કાકા વિષ્ણુ કાકા કોને એમને એવું કે છે તા ખબરો તમારા છોકરાને છે ને 2 દાડા નોકરી મોકલો આપણે પછી સોમવારે પણ ઘેર રહેવો જોઈએ મારો છોકરો બરાબર છે તમારે ઘેર રહેવાનું હા બકરાની કોના ના ખાયો જોયો ને તમે ઓછા પૈસા હતા હા તે. જોયું મેં સમજણ પડી મને નજીકથી બોલો તો 2 દાડા નોકરી જશે છોકરો ચાલશે તમારો ફરી પરમ દિવસ તમારી જરૂર છે બધોડી મારે શું કરવાનું શું કરવાનું સમજણ નહીં પડતી કે ગોમમાં શું અવસર રાખ્યો છે એવું કોણ મોટા વાત કરતા હતા નહીં લે બાવાનું નહીં પણ આપણે. કઈ છોકરાને મરાય ના સોરા ફગડન થઈ જાય આવું કે ને તો આ મને કમ્પ્લીટ કમલા બરાબર કર્યું હું માલે તમારા છોકરાને અરે હોબરો હોબરો તમે તમારી બીજી લવરી ના કરશો હા હા કહો કે ભાઈ છોકરાને ગલો તમારું આપણા ગામમાં માતાજી છે કે નહીં હરસદી માતા નહીં સમજણ પડતી હા ઉકારાઈને બોલજો અંભરાય છે હર્ષદી માં આવ્યા છે ને આપણે હા આયોજન કરવાનું છે ચાલો હવે જે હોય આયોજન આપણે કહેવા છે પછી વાપરો તમ હરસદી માતા આપણે દર વર્ષની જેમ ધજા ચડાવવાનું રાખીએ છીએ હા. બરાબર છે આગળ ધજા ચડાવવાની છે સોમવારે એટલે તમારા છોકરાને આજે મોકલો તો મોકલી દો પણ પરમ દિવસ તમારે 2 જણને રહેવું પડશે રહેવું પડશે બરાબર છે એવું હા પૈસા જે લખાવે તો અને જે પૈસા લખાવા એ લખાઈ દેજો બરાબર પેલા હર્ષદભાઈ દુકાને ઉપાડે જો હા 500 રૂપિયા નોકરી ઉપાડ લેતા આવજો બરોબર આ દુકાન જેવું નહીં તે 500 રૂપિયા છે એ કંપની છે બીજી તારીખ કેમ તો નોખે તમે શું આખો દાડો ટચી મચીને રહો છો આવા તમારે જો 500 રૂપિયા ના હોય આખો દાડો માલ મેં કરો છો ને? ઉકારાઈ બોલા ભાઈ છોકરા ના મળે યાર ઝઘડવાનું નહીં આપણે તમારા છોરાનું મારો છું તમારો તમારા છોરાનું મારો છું ને તમારો બરાબર, આવું ના કરવાનું હોય આપણે વિષ્ણુ કાકા ઝઘડવાનું મારી નહીં વાપરો. આપણે. વિષ્ણુ કાકા મારી વાપરો ખબરો બરાબર કંપની જી હા, તારીખે તો ઉપર થાય. આલે ના જાવ તો એટલે શું આખી જિંદગી પૈસા પૈસા કરો યાર પૈસા એક દાડો તમારી પૈસા જ નહીં છૂટતા તમારથી છે યાર વિષ્ણુ કાકા આ ડોહા ના ઘોઘરે પૈસા જ નહીં છૂટતા છોરો નોકરી જાય એટલા સારું કેવું પડે એવું છે બરાબર છે કશું હોતું નહીં આપી દેજો ટાઈમે બરાબર છે તો ચલો તો આપણે આગળ જઈએ આપણે આયોજન કરવાનું છે ભાઈ આ તો ચિંગુસ મારવાડી માં હશે શું બોલ્યા ચિંગુસ મારવાડી છે એવું કે છે રૂપિયો નહીં હાલતા કશું તો આ ગગુડિયા સમજા દેજો હો આ જેટલી ફરાય જો આપણે શું કરવાનું છે બધું તમે નહીં શું કાકા કરવા આપણે. બેઠા છો એમ કેવું દોડો જવાનું છે આપણે તો કાકા આ લોકો પૈસા તો હારા કાઢતા નહીં અને આપણે પડિયા પરસાદના પડિયા તો બે ઉઠાવી આ તો ગાય વખત ઘણા મિલ કરે છે. આપણે ચિંગુસ મારવાડીમાં ચિંગુસ મારવાડી છે. ઘરે પૈસા તો છૂટતા નહીં બે બાબુ તો એવા છે. એટલે તમે શું લે લોકોને ખોદણી કરશો મારે ચલો અમે વાત કરતા યાર આ યાર તમે આ કરે હવા માણસ છે કાકા હા બાઈક લે, પેટ્રોલ તમે- પુરાવાનું એમ કઈ જાવ છો તમે હો ને આપણે પેટ્રોલ લઈ લઈએ લાવ હળો પૈસા હા હા લેડો આપણે એ બાજુ અમને એમ કહે કે આપણે આમ છે, કહેવાનું છે, આપણે આવજો બા આ બેને તો પકડાવી દીધી. એટલે આ મયુરભાઈ હા બોલો ડાયા ભાઈ નવરાત્રી નજીક આવી રહી છે ને આપણે કંઈક ફરવા જઈએ કસમભાઈ શું કેવું છે તમારું અરે હેડન રા જઈએ કઈક પૈસા તો છે નહીં જોઈ શું જઈએ કરો છો બંધુ પૈસા નહીં પૂવો જોઈએ તો ગધા 10 રૂપિયા પડ્યા છે પૂવો જોઈએ પૈસા શું કરવા પૈસા આપણે જો ફરવા? ફરવા જવું ને તો પૈસા કાઢવા પડશે પેલા એવું છે હા પૈસા તો જોઈએ પૈસા વગર થોડી જવાય પણ હું શું કહું છું આ ફરવા બરવા મિલો આપણે પેલું મંદિર આયોજન કરી રાખવાનું છે આપણે મંદિરનું આયોજન તો આપણે હરસિદ્ધિમાં આવે વેલા ચડાવવાના છે આપણે આ નજીક આવી ગયું આપણે આ સોમવાર પેલા નોરતે હા રાખ્યું છે તો રાખેલું જ છે ને
મંદિરે આપણે જઈએ. ફરવા આપણે નથી જવું તો એમ તો કહું છું તો તમને. આપણી માતાજીની હરસદી માતાની જે ધજા ચડાવે તો આપણે રહેવું પડે હા તો એમ તો કહું છું તમને. તમે બધા ગામ સમક્ષ થઈને હમ. આપણે ધજા ચડાવે છે હમ. તો આપણે એમની મદદ કરવા લાગી પડે હા એમ કહું છું તમને. બરોબર તો જઈશું મંદિર બાજુ પા હેડો મંદિરે જઈએ કાકા. સાફ સફાઈ કરતા હોય તો આપણે બધા કરવા લાગીએ. હા હેડો. એવું કરીએ હેડો, હેડો. આજે રાજુ મંદિરે હા યાર હું જાણતો નહીં યાર એટલે આવું બોલે. હું દર વર્ષે આપણે નહીં લેજો સડાવતા યાર. હા દર વર્ષે ચડાવી એ તો ખબર છે કઈ જાઓ છો? જય માતાજી. જય માતાજી જય કઈ બાજુ નીકળ્યા તમે? હા એ મંદિર બાજુ છીએ આપણે તો નેજાનું આયોજન હા એ આયોજન અમે એ બાજુ કહેવા જ નીકળ્યા હતા એવું તમે છે. ભેગા થઈ ગયા સારું થયું. સારું તમે કીધું આ મયુરભાઈ એમ કીધું કે અમે તો ફરવા જવાનું આયોજન ઘટ્યું છે અરે હવે નહીં ફરવા જવાનું પેલા નોરતીમાં કે આપણે જઈએ ફરવા અંબાજી પણ આપણે પેલું આયોજન છે ને પહેલી હા એ તો મયુરભાઈ કીધું કે આપણે પહેલા દિવસે આપણે ધજા ચડાવવાનું આયોજન હા રાખ્યું છે. પેલા નોરતે આપણે તો આપણે આયોજન બધા માતાની ધજા ચડાવવાની છે બરાબર છે. દર વર્ષની જેમ આપણે આયોજન રાખેલું જ છે હમ. તમે કહેવા માટે જ નીકળ્યા હતા પણ તમે બધા ભેગા થઈ ગયા એટલે સારું થયું આપણે ધક્કો મટી ગયો આવવાનો તમે બધા કરો પણ હું તો તારીખ ભૂલી ગયો તારીખ તો કહો યાર મને અરે 22/9/2025 ને સોમવાર હા છોકરા યાદ રાખજે તારીખ ખબર પડી ગઈ ને ભાઈ હા. અરે આવા હો. બરાબર ને? હમણાં કહ્યું તમે હા હોય એમને વધે ગઈ ને આવો ભાઈ, આવો ભાઈ. કહી દીધું અમને આ બેરાબર હોય તમે ઉઠાલા એ તો વાપરે છે ઓછું ને યાર જોડે આ એમનો છોકરો એ એમના જીવન ને જોડે જોડે રહીને તે કાનમાં એમને સંભળાતું નથી તો આપણે શું એ તો કરવાનું છે? હમણાં છે એ તો બધું હમણાં છે. એને એના કાકાની acting કરતા આવડી ગયું છે વિષ્ણુભાઈ આપણે શું કરવાનું છે મંદિરમાં પછી આયોજન તે આયોજન કરવાનું છે તો આપણે જઈએ મંદિરે પછી એવું કરીએ બરાબર છે એવું બધા કરે છે. તે જે સાફ સફાઈ કરવાનું જોઈ લઈએ બરોબર હા. શું કરવાનું છે આપણું આયોજન જે છે જોઈ લઈએ વિષ્ણુ બધું. કાકા હોભરે છે? કોણ નખાય લો પણ બકરાનો નખાય લો તે ઓછા પૈસા હતા ને અમારા જોડે તે બકરાનો નખાયો બકરાનો કોણ કોઈ નોખું છે લ્યા? બકરાનો કોણ નાંખાય તમે? લે, નોસો છે બરાબર છે પણ ઓછો સંભળાય છે થોડું. ઉભરાય છે. લે તમારા છોકરા તો તમારી ઇજ્જત ની પથારી ફેરવી શું બકરાનો કોણ નોખે એવું કે છે હા? મારી આપણને સમજે પડે કાકા ગોમમાં મારી આપણને ભજત કરવા મળ્યા છે મને. તમારે ખાય છે ને ખાય ન ખાયો લેણા વચ્ચે એ, હવે જે કોણ કોણ જે કરીએ, કોણ? આવશે શું આવે તો આવું એમ જાય છે આ ફોટો પાડજો બકરાનો છે કોણ મારતું છે તમને? બરાબર છે વખત મળી જાય તું કોને? બરાબર એમને વાત કરી દઈએ એટલે પછી આપણે મંદિરે બીજા જઈએ આપણે આ દુકાન છે હા. ચલો તું વાત ચલાવ હરદતભાઈ હા ભણા છે ઉપર જય માતાજી હરદતભાઈ. જય માતાજી તો મેં મારી રીતે બધું ગામમાં બધાને કહી દીધું છે બરાબર છે તો જે બીજું આયોજન છે જે ધજા બજા લાવવાનું છે બધું તમે તમારી રીતે જોઈ લેજો બરાબર છે ઓલરેડી લાવી દીધી ધજા લાવી દીધી છે? ધજા બીજું બધું તમારે આગળ બધું જ મતલબ કે આગળનો પ્રોસેસ મેં મંગાવી લીધું છે બરાબર ખાલી છે. એક વસ્તુ બે વસ્તુ બાકી છે હા. કે આજે અમે આદી કાકા મંત્રી ખરા આપણા ડેરી હા. વાળા એ મંત્રી ને બે જણા અમે જઈએ ડાકોર જઈએ બરાબર એટલે છે ડાકોર જઈએ એટલે ડાકોર થી જતા આવીએ હા તો કશું વાંધો જે નથી. માતાજી કપડો છે એ બધું કાકા ત્યાં સાવલી મૂકી દેવાનું બરાબર એ સિવાય જે છે એટલે કાલ રવિવારે અને બધા ટાઈમસર હાજર થાય એવું કહેજો હા, એટલે મેં બધાને કહી દીધું છે મારી રીતે કે 22 તારીખે 9 વાગે આવી જવું બધા એવું કહી દીધું છે મેં અને જે કંઈ દાન દક્ષિણા જે કંઈ કરવી હોય હા, જે કંઈ જેને- હવે પોતપોતાની જાતે જે 100 ફાળે 100 કરજે જે લખાઈ દેવું કહેજો અને કહી દીધું છે બધાને કે જેને જે બાકી છે હર્ષદભાઈ ના દુકાન આપી દેવું કહેવડાવી દીધું છે અને એ બાજુ આપણે હાર્દિકભાઈ ને કહેશો ને તો વાંધો નહીં હાર્દિકભાઈ જોડે હા, જમા હાર્દિકભાઈ કરાવી- દુકાનમાં. હાર્દિકભાઈ દુકાને જમા કરાવી શું શું ચાલશે બરાબર છે બરાબર એ વાત વાંધો કરી લેજો ખાલી સારું સારું તો પછી અમે જોઈ લઈએ મંદિરે કેવું છે બધું સાફ સફાઈ નું કેવું હા, છે યાર, બરાબર? બીજું કઈ કામકાજ હોય મને કહેજો હા વાંધો નહીં, એમ જોઈ લઈએ થોડું તપાસ કરી લઈએ જય માતા જય માતાજી. બધા મંદિરે દર્શન બર્શન કરી લો હવે. જય બા. વ્યવહાર meeting. હા, બેસવાનું ને. માપે બતાવવાનું હોય. જજો, જજો. ચલો, જાઓ આપણે બધા ટીમ વાળા. જય વિષ્ણુભાઈ, જય. તો હવે આજે મસ્તી નથી કરવાની આપણે બરાબર છે આપણે મંદિરમાં બેઠા છીએ બોલો આને શું કરવાનું વિષ્ણુભાઈ? આખો દેવું એવું શીખવાડે છે એવું બધું હા આપણે વાત કરો. ચાલે અરે ગંગુજી તમે છેકથી આવવાના યાર
બરાબર છે. આપણે મંદિરમાં તો બધું જોઈ લીધું છે, સાફ સફાઈ કરવાની જરૂર છે નહીં, પણ સીધું આપણે 22 તારીખે જરૂર છે બધાની, બરાબર છે. અને જેને પૈસા આપવાના બાકી છે તે હર્ષદભાઈની દુકાન આવીને જવા, ગામવાળાને પણ જેને જે આપવા હોય જેની જે ઈચ્છા હોય, બરાબર છે, તો હર્ષદભાઈની દુકાન આપી દે, બરાબર છે. અને બધાને કહું કે તમારે જેટલા આગળ પાછળ જેટલા હોય બધાને કહી દીધું. જણાવી દઈએ. બરાબર છે. જેટલા આગળ પાછળ તમારું હોય બધાય એ બધાને તમે કહી દેવું કે આ છોકરાને દુકાને પૈસા જમા બરાબર. જેને જે જે ઈચ્છા હોય. અને વિડીયો હાર્દિકભાઈ ચલો તો જય માતાજી મિત્રો, ગામવાલાના પુરામાં માતાજીની ધજા ચડાવવાનું આયોજન રાખ્યું છે તારીખ 22/9/2025 ના રોજ સવારે 9 કલાકે. એ તો તમામ ભાઈ ભક્તોને હાર્દિક આમંત્રણ. તો બધા ભાઈઓને કહું છું કે તમે ટાઈમ કાઢીને આવજો સોમવારે 22 તારીખે સવારે 9 કલાકે. જય માતા. જય માતા, જય હર્ષદી.